બધું સારું જ લાગે. ચાલશે રેન્ટે ચાલશે. આમાં તો મારી માર્ક જોઈને તો પાસ જ ના પાસ. પર્સન્ટેજ ચાલશે. હા 100 માર્ક્સ નું. સ્ક્રીનશોટ માર લે. પાસ થઈ ગયા. સફળ થઈ ગયા. આપણે યાદ નહીં રે. યાદ શક્તિ ઓછી હોય ને તો કોઈનું દિમાગ સરખું ના હોય. છે ને પાસ થાય નપાસ થાય એના પછી પેડા લાવો. મેં તો મારી છોકરી માટે પહેલથી જ પેડા લાવી દીધા હતા. એટલે પાસ થાય નપાસ થાય એને મહેનત કરીને એના માટે મને બહુ શાબાશી છે. ચલો કોંગ્રેચ્યુલેશન. હવે આશામાસી કોંગ્રેચ્યુલેશન. હો આશામાસી બહુ હિંમત આપતી. પાસ થાય નપાસ થાય શું કહેવાનું આશા? ઓલ ઇઝ વેલ. ઓલ ઇઝ વેલ. ઓલ ઇઝ વેલ. જિંદગીમાં જરૂરી નહીં કે ભણીને જ આગળ વધો. આપણી હોશિયારીથી બી આપણે આગળ વધી શકીએ. 3 તાળી એક્ઝામ્પલ આ. એક્ઝામ્પલ આ. જો એક્ઝામ્પલ આ 100% સાચી વાત. ચલો એ વાતમાં 3 તાળી. 1 2 3. બસ પડી ગઈ. એન્ડ હવે વાગ્યા છે 1:30 અને હવે અમે ખાઈએ છીએ. આજ તો રસ પૂરી છે. રસ જોજો. રસ બનાવ. પૂન હવારમાં વહેલા ઉઠ્યો હતો ને તો એને વળી પાછી ઊંઘ આવી હતી. ઊંઘી જાય. 80% લાવીએ. એટલે હારા આવ્યા આપણા માટે તો. અમારે બુંદા વહેલો આ ઉઠ્યો હતો. રિઝલ્ટ હતું તે ઊંઘ આવી હતી. હું ઉભ્યા છી 10 વાગ્યાનો. ઉભ્યા છી 1:30 વાગ્યો. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર. બોલતા આવડે બીજું આપણે બોલતા આવડતું નહીં. હું યુટ્યુબર ની જેમ તો મને નહીં આવડતું પણ હું જેવી છું એવી રીતે વિડીયો ઉતારું છું. એટલે તમે વિડીયો જોજો અને લાઈક શેર કમેન્ટ કરજો. કમેન્ટ કોઈ નહીં કરતું પણ નહીં ચાલશે. ખાલી વિડીયો જોજો. નહીં સાચી વાત. લાઈફ જીવવાની કોકના માટે નહીં ખુદના માટે. મરી નહીં જીવવાની. મોજથી જીવવાની. સબસ્ક્રાઇબ તો કરે બિચારા જે મારા જેવા હોય ને આમ સારા જેને મારા વિડીયો ગમતા હોય એ કરે. પણ અમુક લોકોનું હોય ને કે હાઈફાઈ લોકોના જ વિડીયો જોવાના ને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની એવા લોકો ના કરે. આપણે શું જોવા જોઈએ? ઘણા લોકો મને કહે જ છે કે તમારા વિડીયો બહુ સારા હોય છે. અમે જોઈએ છીએ મજા કરીએ છીએ. પ્રોફેશનલ છે ને ખાલી સલાહ જ આપો. હા સાથ સહકાર ના આલે. સાથ સહકાર ના આપો. અને આપણા જેવા સામાન્ય સાથ આપશે સહકાર આપશે સમય પણ આપશે. પ્રોફેશનલ ની આશા નહીં રાખવાની. હા સ્ટીલ ના હાલ તમે મૂકતા હતા એ. હા તો મસ્ત વાયરો હે ને. તો હવે અમે જઈએ છીએ ઉલ્લાસનગર શોપિંગ કરવા. તમે હેડો તમને ત્યાંની બજાર થોડી બતાવું કે કેવી હે. કારણ કે ભીડ તો હશે તડકો બી હશે પણ હેડો બતાવું તો ખરા. તો હેડો તાળી માર ખાધી. અમે ભૂલી જતા રસ્તેથી ચેટલું હેડતા આવ્યા હતા. વિછડે હુએ સાથી મળે અમન જો. આમાં મમ્મી તો ગોડા જેવી થઈ જતી ખાલી એમાં રિક્ષા. ખબર ને અમાર રિક્ષા બદલાઈ જઈને મારા મમ્મી ગોડા છે. હવે ઉલ્લાસનગરની બજારમાં ફરીએ છીએ. હવે અમે જોઈએ કેવું થાય ને ખાલી જોઈએ. હું હોય તો લેવું નહીં તો આપણું પાલનપુર જિંદાબાદ પણ રખડવાનું ખરા. મને બી રખડવાનું. અમદાવાદનો લાલ દરવાજો. પહેલી પાલી અમદાવાદનો લાલ દરવાજા. એવું જ છે ને. મસ્ત દેખાય પાછું.
અલી એ કોક લેવા પાછી ઊભી રહેજો આમ કોઈ તમારી વસ્તુ લઈને વાળા વેડા મત કરજો જો કોઈ જ ભીડ વધારે જોવા દે મમ્મી અહીંયા રાખ બધું આમ ના બતાવે ઓય 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 મૂકી દે આપણા કામનું નહીં મૂકી દે અહીંયા આવો તમે બંને જણા અહીંયા નીચે ઉભા રહો લેશો ને પેલા ભાઈ મારતે બધું તૈયાર અંબોડા એટલી બધી ભીડ હે ને લાલ દરવાજા હોય ને એવું લાગે ઓય કેમ હે નાસ્તો કરવા કેમ શોપિંગ કોઈ કરી નહીં પણ નાસ્તો પહેલા કરવા તમારે શું ખાવું ભૂખ લાગી યાર કેટલા વાગ્યાના નીકળ્યા भूख लगी है मम्मी चिप्स लिया के नहीं મમ્મી તારે શું ખાવું છે કશું નહીં ખાવું નાસ્તો આવી ગયો તો પહેલા નાસ્તો ખાઈ લઈએ પછી બીજી વાર તમારો તમારો નિદ્રનો ચલો પેલા નાસ્તો શું લીધું બંદર ઓમ કરજે આમ હાથી પકડો ઘરે જઈને ઉતારાય વિડીયો ના ના એને બધું હાલત કરવું હાલ જ ઉતારો લાઈવ ઉતારો બસ સ્ક્રીન જાય ચલો એવું હતું કે હું તમને માર્કેટ બતાવી પણ હોય તો એટલી ટ્રાફિક હે ને તો શું માર્કેટ બતાવવું હોય તો લાલ દરવાજા કરતા ડબલ ગળદી હે અને જો એકથી ધક્કે આગળ જતા રહે ને તો આપણો સાથ તૂટી જાય ને વળી કોઈ મળે જ ના એટલે મેં હાથ કેમેરો ઓફ કરીને મૂકી દીધો એટલે હવે પકોડી ખાવ ને પછી પકોડી ખાઈને વાત સંગીતાબેન મારા જોડે હાડ થઈ જાય મારા વગર તો ચાલતું નહીં ના તું તો જોવે શોપિંગ કરવા તારાથી આડાટ નહીં ખાધી તાર વસ્તારથી આડાટ જો ભાઈ ઝાડ હોય તો ડાળીઓ તો હોય મોંટા નહીં રોડ ઉપર આનો ઉભા હોય ને નાટક જ કરતો હોય કોદો પગમાં બેસી જા બે પગમાં કોદો પાછળ ના દોરે છે કોદો કો વસ્તુ એની લારી ની પાછળ ના દોરે છે આપણે બંધી હોય કોઈને મળો તો બેજડા પાછી મને પકડાઈ જાય એટલે હું શું કરું ભાગવા દઉં કમ સે કમ નજર આગળ દોરો દમ દમ આધા કેવું છે રચા પચા આધા કેવું છે તું તાર જાય તો સો બાટતા બાટવા દે ઝઘડા દો સો ઝઘડવા દે એમ તને થાપા તું એ મમ્મી ના આવે તો બી છોડો એ શું એ મમ્મી બે જણા પરોવાયેલા રહી અને આપણા એમ કન્ટિન્યુ આપણે નજરાઓ મે એટલે કઈ કોમ જતું રે હા તો છોડાવો તો પેલું રિહાઈ નામ જાય આવું થાય ઇન શોર્ટ તમે મજા જ લો છો મારા છોકરા આનું મોઢું ચાલે નાનો હાથ ચાલ આ લખણ કોટો ને આ લખણ કોટો બેસ ને જો આ તો એટલા થાક્યા હોય ને અમે કે આ તો એમ થાય કે ફોને ફોડી હાય હારું લાગી પગ હાથ મૂક્યો તે ખાલી આમ હારું લાગે તો હારું લાગી તો ગમે ગુમડા જેવો ફોને ફોને હું તો વળી કીધું વિડીયો લે આવ્યો બધું બજાર બતાવે એવી મગજની ભાવ ખડાવી બોલામ સોચા તો મારો ઘડિયાળ ફોન હાથમાંથી વના હાથમાંથી હા મને તો ચક્કર આવી ગયા હું દુકાનવાળા રોટલા પર બેઠી भैया 2 दिन बैठने का हाँ बैठो मैंने बोला हाँ मेरा फोन गुम हो गया ना वो टेंशन हाँ मैंने सोच लिया बैठो कोई बात नहीं बैठो अंदर ऊपर થોડી તો આસાનો સીન જોવા દેવાનો ફોન ખોવાઈ ગયો એમાં તો हाँ यार મને એમ કે ફોન પેલું સુંદરા થઈ ગયા વાતાવરણ કાનને તમરા બોલે એવું એનું સીન થઈ ગયો તો આખું બોડી વાઇબ્રેટ મારવા માંડી હતી
કમો બોલી ના કમો પહેવા જ ના દી. એ તો મને એમ જ કીધું તો મારે ધમકી મારી લાશ લાગતી. અને હું એને કહેતી હતી લાઈવ ફોનમાં પર્સમાં મૂકું લાઈવ ફોનમાં પર્સમાં મૂકું વિડીયો તો ખોભળે તાણે ને. પણ મેં વિડીયો બનાવતો એટલે હું બહાર રાખતી હતી. જો એ વિડીયો ઉતાર કરે તો ફોન જ જતો રહેતા. સાચી વાત. ભૂલી જવાય છોકરો એટલે મેં મારો ફોન જ અંદર મૂકી દીધો તો પહેલા તો સાચી વાત. તો હું ફોન પકડું તો પછી છોકરાનો હાથ પકડું ભૂખ લાગી છે ભાઈ. પણ મને હે ને એમ થાય કે હું આ ખૂબસૂરત પળોને કેદ કરું એટલે તમે કેવો કેદ થઈ જાઓ તમને ખાલી મને તો 2 વખત યાદ આવે ને તો ધબકારો વધી જતા તો ખાલી એવો કેદ તો ને તો બધા રિહાજ ના થતા મુંબઈ હવે નામ ના લો. આટલાથી હવે અમારો વિડીયો સ્ટોપ થાય આજનો. તો અમારા વિડીયોના લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અમારા ખૂબસૂરત ઢીંગલી જોઈને સબસ્ક્રાઇબ કરજો. આ તો અમારા ઢીંગલીનો બહુ હેપી દિવસ છે.